નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ પતંજલિને ઉત્તરાખંડ સરકાર તરફથી મોટો ઝટકો, 14 પ્રોડક્ટ પર પ્રતિબંધ। કચ્છની કેસર કેરી ખરીદવી મોંઘી પડશે, ઉત્પાદનમાં થયો ઘટાડો। રાજ્ય સરકાર એક વ્યક્તિ સામેની તપાસનો વિરોધ કરી રહ્યાને મુદ્દે સુપ્રીમને આચાર્ય। મુંબઈના વિદ્યાર્થીઓએ ચંદ્રની ધરતી પર ચાલી શકે તેવું રોવર બનાવ્યું। કોવિશિલ્ડ રસીથી જોખમકારક એસ્ટ્રાઝેનેકા કબૂલ્યું રસીથી આડઅસર। બળજબરીથી કરાયેલા લગ્ન બાદ હાઈકોર્ટના આદેશથી યુવતીને પ્રેમી સાથે જવાની છૂટ। RAWના અધિકારીએ ખાલિસ્તાન સમર્થક પન્નુની હત્યાનું કાવતરું ઘડ્યું હતું, અમેરિકાનો ભારત પર આરોપ। ભાજપના ઉમેદવાર ભૂપત ભાયાણી પર આચારસંહિતાની ફરિયાદ, કેન્દ્રીય ચૂંટણી પંચ આખરી નિર્ણય લેશે। કોર્પોરેટ કંપનીઓની સામાજિક ભૂમિકાના વ્યાપને વિસ્તારવા માટે CSRના નિયમો બદલશે। ક્ષત્રિયોના સતત વધતા વિરોધ વચ્ચે ફાયર બ્રિગેડ બની આવ્યા રાજ્યમંત્રી ગૃહ હર્ષ સંઘવી। રાજકોટમાં પરસોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચે ફટકારી નોટિસ। આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની રેસમાં ભારત ટોસ પર અમેરિકા અને બ્રિટનને પાછળ છોડ્યા। પ્રજ્વલ રેવન્ના સામે મહિલાઓની જાતીય સતામણી મામલે અમિત શાહે નિવેદન આપ્યું। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ભાષણના એડિટેડ વિડીયો કેસમાં તેલંગાણાના CM સહિત 8ને નોટિસ 1ની ધરપકડ। વિપક્ષ નકલી વિડીયો દ્વારા આગ લગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે, PM મોદીએ કડક કાર્યવાહીની માંગ કરી। ભાજપમાં વધ્યો આંતરકલ, અલ્પેશ અને ધાર્મિક સામેલ થતા કુમાર કાનાણીએ દર્શાવી નારાજગી। ભોજપુરી અભિનેત્રી અમૃતા પાંડેનું નિધન, મૃત્યુ પહેલા લખી પોસ્ટ। છત્તીસગઢમાં સુરક્ષા દળોને મોટી સફળતા, 2 મહિલાઓ સહિત 7 નક્સલવાદીઓને ઠાર કર્યા। કંગાળ પાકિસ્તાનની વધી મુશ્કેલી, IMFએ કરી મદદની જાહેરતા। ગુજરાતમાં બીજેપી ઉમેદવાર પૂનમ મેડમ સૌથી અમીર ઉમેદવાર, BSPના રેખા પાસે માત્ર 2000ની સંપત્તિ। પ્રિયંકા ગાંધી ફરી આવશે ગુજરાત, બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર માટે કરશે પ્રચાર। દિવ્યાંગો માટે ખાસ સમક્ષ એપ, દિવ્યાંગો ચૂંટણી પંચ સાથે જરૂરી વિગતો આપ-લે કરી શકશે। પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને સરદારના નકલી અને પોતાને અસલી વારસદાર ગણાવ્યા। 7 જાપાની યુનિવર્સિટીઓએ જિંદાલ ગ્લોબલ યુનિવર્સિટી સાથે MOU પર હસ્તાક્ષર કર્યા। કેજરીવાલે આતિશીને કહ્યું, ટૂંક સમયમાં જેલમાંથી બહાર આવીશ અને માતાઓ અને બહેનોને 1000 રૂપિયા સન્માનિત આપીશ। PM મોદી માટે વિદેશમાં વસતા ગુજરાતીઓ અને ભારતીયોએ યોજી અમદાવાદથી સુરતની કાર રેલી। ગુજરાત ATSને વધુ એક સફળતા, ભારતીય જવાનોની જાસૂસી કરી અને 1 વર્ષથી ફરાર આરોપીની ધરપકડ। સંદેશ ખાલીના જમીન કૌભાંડમાં CBI તપાસ સામેની અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી। કોંગ્રેસ મુસ્લિમો માટે 27% OBC અનામત કોટા લૂંટવાનો પ્રયાસ કરી રહી છે। ભારતીય સમાજની 800 વર્ષ જૂની પરંપરાને પડકાર, પહેલીવાર SC/ST સંત બનશે મહામંડલેશ્વર। ક્ષત્રિય આંદોલનમાં અંતે તળા કારડિયા અને નાડોદા રાજપૂતોએ છેડો ફાડ્યો। પ્રાથમિક અને માધ્યમિક શિષ્યવૃત્તિની પરીક્ષામાં 2,80,000 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને 41,000 ગેરહાજર રહ્યા હતા। ભારતને વધુ એક ફટકો, હોંગકોંગ અને સિંગાપુર બાદ આ દેશે ભારતીય મસાલા પર મૂક્યો પ્રતિબંધ। MDS અને એવરેસ્ટ મસાલા માટે મુશ્કેલીઓ વધી, અમેરિકાએ 31% મસાલા પરત કર્યા। પરમાણુ યુદ્ધમાં ટકી રહેવા અમેરિકાએ આપ્યો $13 અજબ ડોમ્સને વિમાનનો ઓર્ડર। સુપ્રીમ કોર્ટમાં આજે અરવિંદ કેજરીવાલની એક્સાઇઝ પોલિસી કૌભાંડ મામલે સુનાવણી। લોકસભા ચૂંટણી પહેલા સ્કૂટી લઈને ફરતા જોવા મળ્યા સુષ્મિતા ઈરાની, લોકો સેલ્ફી લેવા લાગ્યા।
રાઘવ સડ્ડા લાપતા, કેજરીવાલની ધરપકડ વચ્ચે આપ સાંસદની લંડન ટ્રીપ વિવાદમાં. આતિશી આજે તિહાર જેલમાં મળશે, કેજરીવાલને પત્ની સુનીતાની અરજી ફગાવી. સુપ્રીમ કોર્ટ લઘુમત સમર્થન મૂલ્ય MSP નક્કી કરવાની માંગ કરતી અરજી પર કેન્દ્રએ પંજાબ અને હરિયાણા સરકાર પાસેથી જવાબ માંગ્યા. શિક્ષણ વિભાગે કરી 35 દિવસની ઉનાળુ વેકેશનની જાહેરતા. ચૂંટણી દરમિયાન મમતા સરકારને મોટી રાહત, SCA શિક્ષક ભરતી કૌભાંડમાં CBI તપાસ પર મૂક્યો પ્રતિબંધ. એલન મસ્ક ચીન પહોંચ્યા, સેલ્ફ ડ્રાઇવિંગ કાર માટે સાઇનિંગ માર્ગોના ડેટા મેળવવા કરાર. કોટક મહિન્દ્રા બેંકનો શેર 2 દિવસમાં 13% તૂટતા 47 કરોડ સાફ. ઉત્તર પ્રદેશની એક યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ ઉત્તરવાહિનીમાં લખ્યું જય શ્રી રામ. પ્રોફેસરે 60%થી વધુ માર્ક્સ આપીને કર્યા પાસ. આસારામ દુષ્કર્મ કેસમાં મોટી અપડેટ, રાજ્ય સરકારે હાઈકોર્ટમાં આ મુદ્દે કરી રજૂઆત. RBIએ ધિરાણ આપતી કંપનીઓ પર કડક વલણ દાખવ્યું, ગ્રાહકો માટે નવા લોન વિકલ્પો જારી કર્યા. આગામી 24 કલાકમાં આ રાજ્યોમાં અંગદજાડતી ગરમીની સંભાવના, હવામાન વિભાગે કેટલાક રાજ્યોમાં કમોસમી વરસાદ થવાની કરી છે આગાહી. ખાનગી શાળાઓમાં વાલીઓ પાસેથી 3 મહિનાથી વધુ ફી એક સાથે લઈ શકશે નહીં, DEOએ કર્યો પરિપત્ર જારી. રાજનાથસિંહ આજે નોમિનેશન ભરશે, યુપી ઉત્તરાખંડ CM રોડ શોનું નેતૃત્વ કરશે. નરેન્દ્ર મોદી મુદ્દે નિવેદન આપ્યા બાદ ભાજપમાંથી હાંકી કાઢ્યા ઉસ્માન ગનીની ધરપકડ. હરિયાણામાં હવે ખેડૂતો સામે વેપારીઓએ ખોલ્યો મોરચો, ચૂંટણી પંચે ચીફ જસ્ટિસને લખ્યો પત્ર. ચીનને મોટો ઝટકો, શ્રીલંકાને જે એરપોર્ટ બનાવવા લોન આપી તેનું સંચાલન કરશે ભારત. પરસોત્તમ રૂપાલાએ કહ્યું મેં ભૂલ કરી છે, તમે પ્લીઝ PM મોદી પર ગુસ્સો ન કાઢો. રૂપાલાએ ફરી ક્ષત્રિય સમાજની માફી માંગી. મણિપુરમાં ફરી ભડકી હિંસા, ઇમ્ફાલમાં 2 સમુદાય વચ્ચે ગોળીબાર. દિલ્હીની હોટલમાં 70થી વધુ પાકિસ્તાનીઓ રોકાયા હોવાની માહિતી પરથી અફરાતફરી. રાજપૂતોને રીઝવવાનો રસ્તો શું? ભાજપ ગુજરાતમાં ક્ષત્રિયોના ગુસ્સાને ઠારી શકશે? કોમેન્ટ કરીને જણાવજો. ગુજરાતવાસીઓ માટે મહત્વના સમાચાર. ગુજરાતના અનેક જિલ્લાઓમાં હેલિકોપ્ટર રાઇડ શરૂ કરવામાં આવશે, જેમાંથી સૌરાષ્ટ્રના 5 સ્થળો પર સેવા શરૂ કરવામાં આવશે. ગૂગલ એડ પર 100 કરોડનો ખર્ચ કરનાર પહેલી પાર્ટી બની ભાજપ. પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જી ફરી એકવાર ઇજાગ્રસ્ત. મણિપુરમાં કુકી ઉગ્રવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, 2 જવાનો શહીદ. ગુજરાત ATSનું અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન. ગુજરાત રાજસ્થાનમાંથી ડ્રગ્સની 3 ફેક્ટરી ઝડપાઈ.